તો આ હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ બંને વચ્ચે શું ડિફરન્સ છે? બંને વચ્ચે બહુ જમીન આસમાનનો ફરક છે. આપણું જ્યારે હાર્ટ કામ કરે છે અને હાર્ટને મળતો બ્લડ સપ્લાય ખોરવાય છે બ્લોકેજના કારણે, ત્યારે અમુક હાર્ટની અંદર બ્લડ નથી મળતું. પાણી વગર જેમ માછલી તડફડિયા મારે એમ હાર્ટનો એ ભાગ તડફડિયા મારવા માંડે છે અને તમને સિવિયર દુખાવો થાય છે, ગભરામણ થાય છે, પરસેવો થાય છે. એ હાર્ટ એટેક છે. એ હાર્ટ બ્લોકેજના કારણે થયેલું છે. બ્લોકેજને દૂર કરવા માટેના કાં તો ઇન્જેક્શન આપવામાં આવે, કાં તો સ્ટેન્ટ મૂકવામાં આવે તરત, તો તમારું એ જાન બચી શકે છે. કાર્ડિયાક એરેસ્ટ એટલે શું? કાર્ડિયાક એરેસ્ટ એટલે તમારું હાર્ટ ધબકે છે અને સડનલી કોઈ બી કારણના લીધે સ્ટોપ થઈ ગયું. એ સિવિયર હાર્ટ એટેકના લીધે બી હોઈ શકે, પણ બીજા કોઈ બી કારણ, ધારો કે અચાનક જ તમને બહુ ઠંડીમાં નાખી દેવામાં આવે છે તો તમારું હાર્ટ બંધ થઈ જાય છે. અચાનક તમને એવા કોઈ ન્યૂઝ મળે છે કે જેથી તમને સદમો લાગે છે કે તમારું હાર્ટ બંધ થઈ જાય છે, એટલે તમારું હાર્ટ જે ધબકતું હતું એ તરત બંધ થઈ જાય છે. હવે આવા ધબકતા હાર્ટને ચાલુ કરવા માટે તમારે એના ઉપર ધક્કો મારવો પડતો હોય છે, જેને CPR ટેકનિક કહેવાય છે. એટલે જે હાર્ટ એટેક હતું એના માટે તમારે અમુક ઇન્જેક્શનનો સ્ટેન્ડ મૂકવામાં આવે છે. કાર્ડિયાક એરેસ્ટ માટે તમારે CPR કે જે છાતી ઉપર ચડીને જે પ્રેશર આપવામાં આવતું હોય છે એ કરવામાં આવતું હોય છે. અનફોર્ચ્યુનેટલી જો બરાબર રીતે સારવાર ના મળે તો 100 માંથી 90% લોકો કાર્ડિયાક એરેસ્ટના કારણે તરત મૃત્યુ પામી શકે છે.